2024ને દેવ દિવાળીના શુભ દિવસે પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાસનાથન આજે ગજાનન આશ્રમ માલસરમાં પધારી નવનિર્માણ પામનાર ગજાનન આશ્રમની વિગતવાર ચર્ચા કરી. નર્મદા મૈયાની પૂજા કરી, નર્મદા ઘાટ સહિતની મુખ્ય 5 શિલાઓની પૂજા અર્ચના કરી, પૂજ્ય ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ભોજન પ્રસાદ લીધો. ધારાસભ્ય અક્ષય પટેલ રહ્યા હાજર. કે કૈલાસનાથન સાહેબે ગુજરાતના 4 મુખ્યમંત્રીશ્રીઓના મુખ્ય સલાહકાર તરીકે વર્ષો સુધી ગુજરાતની સેવા કરેલ છે. પૂજ્ય ગુરુજી દ્વારા માલસર ગામ તથા આજુબાજુના ગામોના સર્વાંગી વિકાસ માટે સુંદર નર્મદા નદી ઉપર વિશાળ ઘાટનું નિર્માણ થાય છે વગેરેની કૈલાસનાથન સાહેબે વિસ્તારપૂર્વક પૂજ્ય ગુરુજી સાથે ચર્ચાઓ કરી ખૂબ જ પ્રસન્નતા અનુભવી સાથે પૂજ્ય ગુરુજીને આશ્રમના નવનિર્માણ માટે ખૂબ શુભકામનાઓ આપી. જિલ્લાના તમામ અધિકારીઓ રહ્યા હાજર. ધારાસભ્ય અક્ષય પટેલ રહ્યા હાજર. રિપોર્ટર કુણાલ દરજી, YNN ન્યૂઝ, સિનોર. આપણે ગજાનન આશ્રમ માલસરનું 8/11ના ભૂમિપૂજન હતું, પણ ભૂમિપૂજનની અંદર અંગત કારણોસર અને સરકારી વ્યવસ્થાના ભાગરૂપે પોંડિચેરીના ગવર્નર કે કૈલાસનાથન સાહેબ ઉપસ્થિત રહી શક્યા નહોતા. તો આજે કાર્તિકી પૂર્ણિમા, દેવ દિવાળી જેવો બહુ મોટો દિવસ હોવાથી આજે ખાસ ગજાનન આશ્રમની અંદર આવી એમના હાથે 5 શિલાઓની પૂજા કરેલ અને એ શિલાઓ જે નર્મદાનો ઘાટ બનશે એ ઘાટમાં, ગણેશ મંદિરમાં, ઋષિકુમારો માટેનું શૈક્ષણિક સંકુલમાં, નર્મદા પરિક્રમાવાસીઓ માટેના સંકુલમાં એ જે પૂજા કરેલી શિલાઓ છે એ અંદર રાખવામાં આવશે. કૈલાસનાથન સાહેબના હાથે જે પૂજા થઈ તે આજના આ પ્રસંગની અંદર વડોદરા કલેક્ટર સાહેબ, અમારા સિનોર કરજણના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ સાહેબ, એડિશનલ કલેક્ટર પ્રજાપતિ સાહેબ સહિતના મામલતદાર સાહેબથી લઈ અને રોહન આનંદ સાહેબ SP, તમામ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા. એ સર્વેનું કૈલાસનાથન સાહેબ સહિતના રાજકીય ક્ષેત્રના તથા સરકારી ક્ષેત્રના તમામ પદાધિકારીઓનું ગજાનન આશ્રમ માલસર ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરે છે. માલસર ગામ એક પુણ્ય ભૂમિ છે. સદીઓ સુધીનો નર્મદાના ઘાટ ઉપર, નદી ઉપર એક તપોવન છે. ત્યાં ઘણા બધા આશ્રમો છે. એને ભક્તો આખો ગુજરાતમાંથી અહીંયા આવીને મહિના સુધી રહે છે. મારા ગજાનન આશ્રમ સાથે વર્ષો સુધીના સંબંધ છે. એના ગજાનન આશ્રમનો જે એક્સપેન્શન થાય છે એના અનુસંધાનમાં હું આજે આવ્યું છે. ખરેખર જ્યારે ભૂમિપૂજન થતું હતું તે દિવસે હું નથી આવી શક્યો, બટ આજે અમદાવાદ આવ્યા હોય તો પછી ગજાનન આશ્રમના ચોક્કસ મુલાકાત લેવાનો મારા મનમાં હતું. એટલે માટે આજે સવારે અમદાવાદથી નીકળીને એને પૂછ્યું. અને હું માનું છું કે આખું માલસર ગામ જે સિદ્ધોના ગામ જે છે, આ પુણ્યભૂમિ જે છે, એ ધાર્મિક પર્યટનના જગત તરીકે આખા ગુજરાતમાં પ્રખ્યાત થાય એ તરીકેનો આખું પોટેન્શિયલ ધરાવે છે. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.